અત્યાર સુધી અનેકવાર દારૂના વ્યવસાયમાં બુટલેગરો સાથે પોલીસના કર્મચારીઓ અધિકારીઓની સાંઠગાંઠના કિસ્સા સામે પણ આવ્યા, આરોપ પણ લાગ્યા. પણ ક્યારે આપણે કલ્પના નહોતા કરી શકતા કે દારૂની અંદર હપ્તાખોરી કરનારા પોલીસ કર્મીઓ ડ્રગ્સના વ્યવસાયીઓ એટલે કે ડ્રગ્સના પેડલરો અને માફિયાઓને સાથ આપતા હોય. સાથ આપતા હોય એટલું નહીં, એમની સાથે સાંઠગાંઠ રાખી વહીવટ કરતા હોય. ક્યારે કલ્પના ના થાય, ક્યારે ના થાય. કારણ કે મને પણ ભરોસો હતો, આખા ગુજરાતને ભરોસો હતો કે આપણી પોલીસ એ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેઓ દરિયાની અંદર સાહસ કરે છે અને દરિયાથી આવતું ડ્રગ્સ મધ્ય દરિયે પકડે છે ને, એટલા જાબાજ પોલીસ અધિકારીઓ કર્મચારીઓની મહેનત પર પાણી ફેવરે એવું કૃત્ય ડ્રગ્સનું નેટવર્ક જમાવનાર માફિયાઓની મદદ કરીને કરે અને આ પવિત્ર વર્દીને દાગ લગાવે. ક્યારે માનવામાં નહોતું આવતું, પણ હવે ન છૂટકે એ માનવા પણ મજબૂર થવું પડે છે. એ મુદ્દે ચર્ચા કરવા પણ મજબૂર થવું પડે છે. કારણ કે આ ડ્રગ્સ એવું દૂષણ અને એવો દાનવ છે. કારણ કે દારૂનો નશો તો ઉતરી પણ જાય છે. દારૂડિયા આપણા ગુજરાતમાં પ્રોહિબિશન છે એટલે દારૂડિયા કહેવાય છે. દેશભરમાં દારૂ પીવાય છે, પીરસાય છે, પાર્ટીઓ થાય છે, પણ ડ્રગ્સ પર ક્યાંક 1% પણ છૂટ નથી. કારણ કે ડ્રગ્સ સંપૂર્ણ રીતે બરબાદ કરે છે. દારૂ બરબાદ નથી કરતો એવું નથી કહેતો, પણ ડ્રગ્સ જેટલું દૂષણ દારૂનું નથી. આ હકીકત છે, આ હકીકત છે. પાયમાલ કરે છે તમામ રીતે, આર્થિક, સામાજિક, માનસિક, શારીરિક તમામ રીતે. પણ આ જ દૂષણને, આ જ રાક્ષસને કેટલાક પોલીસ કર્મીઓ પોષી વર્દીની પવિત્રતા પર દાગ લગાવે છે. 3 કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે. 3 કિસ્સા સામે આવ્યા છે. વડોદરાનો કિસ્સો છે જ્યાં એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈએ કાળું કૃત્ય કર્યું છે. અમદાવાદનો કિસ્સો છે જ્યાં ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ ચૌહાણે આ જ માફિયાઓ સાથે ખેલ પાડ્યો છે. બીજો કિસ્સો પણ અમદાવાદ ટ્રાફિકનો છે જ્યાં ટ્રાફિક જવાન સહદેવસિંહ ચૌહાણે ખેલ પાડ્યો છે. શરૂઆત વડોદરાના કિસ્સાથી કરી લઉં છું. વડોદરાની અંદર થોડાક સમય પહેલાં 47,98,000 એટલે કે લગભગ 48 લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયેલું અને એની તપાસમાં જબરજસ્ત ખુલાસો થયો છે. ડ્રગ્સ ડીલર સાથે એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈની સાંઠગાંઠ ખુલી છે અને એ જ આરોપસર આ લક્ષ્મીકાંત દેસાઈની એસએમસી એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરાવી છે. 9 જાન્યુઆરીએ એસએમસીએ વડોદરા રેલવે સ્ટેશન પરથી અમરિકા સિંઘ ઉર્ફે સોનુ નામના શખ્સને લગભગ 48 લાખની કિંમતના 239 ગ્રામ હેરોઇન સાથે ઝડપ્યો હતો. આ ડ્રગનો જથ્થો રાજસ્થાનથી નિશાંત સિંઘ નામના શખ્સ પાસેથી લઈ આવ્યો હતો. એના મોબાઈલની તપાસ થઈ તો એસઓજીના એએસઆઈ એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત દેસાઈના અનેક ફોન કોલ્સ મળ્યા છે. એની અંદર ડ્રગ્સ પેડલર અમરિક સિંઘ એટલે કે સોનુની પૂછપરછમાં એ પણ ધડાકો થયો છે કે વડોદરા એસઓજીનો આ એએસઆઈ તમામ ધ્યાન રાખતો હતો, માર્ગદર્શન આપતો હતો, વહીવટ ગોઠવી આપતો હતો, કયા રસ્તે માલ લાવવો, કોને આપવો એની ચોક્કસ ટીપ પણ આપતો હતો. અને છેલ્લા 1 વર્ષથી આ ખેલ ચાલતો હતો અને પોલીસથી કેવી રીતે બચાવવું એ પણ આ ગોઠવણ કરી આપતો હતો આખા નેટવર્કને. આ એએસઆઈની નિવૃત્તિના માત્ર 6 મહિના બાકી હતા. જોકે આ લક્ષ્મી દેસાઈને વડોદરા પોલીસ બેડાની અંદર કરોડપતિ પોલીસ કર્મી કહેવાય છે. કરોડપતિ એટલામાં આપ સમજી શકો છો ક્યાંથી આવ્યા છે રૂપિયા આ કરોડપતિ પોલીસ કર્મી સાથે. એટલે જ કહું છું, ન છૂટકે કહેવાને બોલવાની ચર્ચા કરવા આપણે મજબૂર થઈએ છીએ. બીજો કિસ્સો 6 જાન્યુઆરીનો અમદાવાદનો છે. અમદાવાદમાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ ચૌહાણની ચરસના કેસમાં ધરપકડ કરાઈ હતી. કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પેડલર અજયને ચરસ આપ્યું. પેડલર અજયને નરોડા રોડ પરથી 4,68,000ની કિંમતના 1.8 કિલો ચરસ સાથે એસઓજીએ પકડ્યો અને એની પૂછપરછમાં આ શૈલેન્દ્રસિંહની સાંઠગાંઠ સામે આવી છે. લાંબા સમયથી એના સંપર્કમાં હતો અને આખો વહીવટ ચાલતો હતો. 6 ઓક્ટોબર 2025 અમદાવાદની અંદર
હાઇબ્રિડ ગાંજાનું રેકેટ પકડાયું, જેમાં ટ્રાફિક પોલીસ જવાન સહદેવસિંહની સંડોવણી સામે આવી. રખિયાલમાં પ્રતિક કુમાવત અને રવિ પટેલ પાસેથી 50 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો પકડાયેલો. આરોપીઓની પૂછપરછમાં પોલીસ કર્મી સહદેવસિંહ ચૌહાણે ગાંજો આપ્યા હોવાનો ખુલાસો થયો છે અને હાઇબ્રિડ ગાંજો થાઇલેન્ડથી આવતો હતો અને આ જ પોલીસ કર્મીના પાસપોર્ટની અંદર થાઇલેન્ડના પ્રવાસ કર્યાની એન્ટ્રીઓ પણ મળી છે. એમની ધરપકડ પણ કરાઈ હતી. 2007માં ટ્રાફિક પોલીસમાં આ વ્યક્તિ જોડાયો હતો. મૂળ ધોળકાનો છે. આપ સમજી શકો છો, 3 પોલીસ કર્મી, વધુ નથી. દારૂના કેસ જેટલા નથી માનું છું અને આખો વિભાગ આવો નથી, દારૂમાં નથી અને ડ્રગ્સમાં તો ક્યારે ન હોઈ શકે. ગણ્યા ગાંઠા પોલીસ કર્મીઓ ડ્રગ્સના રવાડે ચડ્યા છે, ડ્રગ્સ માફિયાઓના રવાડે ચડ્યા છે અને આ સડાની શરૂઆત છે. કહેવાય છે ને, એક સડેલી કેરી આખા ટોપલાને બરબાદ કરે છે કેરીના. એટલે આવી સડેલી કેરીઓને શોધી સાઈડમાં મૂકવાની, એટલે કે જેલ પાછળ પહોંચાડવાની જરૂર છે. અને આ એ ગુજરાત છે જ્યાં છેલ્લા 6 વર્ષની અંદર આપણી પોલીસ, આપણી એટીએસ, આપણી મરીન, આપણી કોસ્ટગાર્ડ એને અનેક પરાક્રમો કર્યા છે. આપ જોઈ શકો છો, કાદવની અંદર જઈ ચરસના પેકેટ પકડ્યા છે. છેલ્લા 6 વર્ષમાં, એટલે કે 2020થી 25, 6 પણ નહીં, 5-5.5 વર્ષમાં 1.30 લાખ કિલોથી વધુ નશીલા પદાર્થ આપણી પોલીસે પકડ્યા છે. એનો નાશ પણ કર્યો છે. આ પણ હકીકત છે. અને જે પકડાયું છે એની અંદર સવિશેષ ગાંજો છે. 71,483 કિલો ગાંજો પકડાયો, 56,477 કિલો અફીણ પકડાયું, 2 ટન સિન્થેટિક ડ્રગ પકડાયું, 204 કિલો કોકેન પકડાયું છે. કેમ કે આપણો સમુદ્ર કિનારો ઘણો લાંબો છે. સ્વાભાવિક રીતે સમુદ્ર માર્ગે અનેક માફિયાઓ ગુજરાતને ગેટવે બનાવે છે ડ્રગ્સ ભારતમાં પહોંચાડવાનું. એ પણ હકીકત છે. ગુજરાતમાંથી કેટલોક જથ્થો અન્ય પ્રદેશોમાં ટ્રાન્ઝિટ થતો હોય એવું પણ આપણી પોલીસે પકડ્યું છે. અન્ય પ્રદેશોમાં જઈને પણ ડ્રગ્સના પેડલર, ડ્રગ્સના માફિયાઓને પકડ્યા છે. એ હકીકત છે. પણ બીજી હકીકત એ પણ છે, અમદાવાદ સહિતના શહેરોમાં અનેક ઠેકાણે ડ્રગ્સ વેચાય છે. નાના તરુણો પણ ડ્રગ્સના અડ્ડે જાય છે. તમામ લોકો જાણે છે, ડ્રગ્સ લેવાવાળા જાણે છે કે અડ્ડો ક્યાં છે, પણ મારી પોલીસ ભાગ્યે જ એમને પકડે છે એટલે શંકા વધુ જાય છે. કેમ આવું? સામાન્ય વ્યક્તિ સ્કૂલ કોલેજમાં ભણતો યુવક એ જાણી લે છે કે અહીંયા ડ્રગ્સ મળે છે, આ વ્યક્તિ ડ્રગ્સ વેચે છે, આ પેડલર છે, અહીંથી ડ્રગ્સ લેવાય, અહીંથી આ ઇન્જેક્શન મળે છે, તો પછી મારા પોલીસના ડિસ્ટાફ છે, એક પોલીસ સ્ટેશનની અંદર દુનિયાભરના વહીવટદારો છે, ગુપ્ત વેશમાં ફરે છે, આ બધાના ધ્યાનમાં નથી આવતું. કેમ નથી આવતું? એ પણ તો મોટો સવાલ છે. અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. આરબી બ્રહ્મભટ્ટ સાહેબ પૂર્વ આઈપીએસ છે, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે, દીપકભાઈ જોશી બીજેપીના નેતા છે. બ્રહ્મભટ્ટ સાહેબ, પોલિટિકલ ચર્ચા કરવી પહેલાં આપનો વ્યૂ જાણી લો. એ હકીકત છે, ડ્રગ્સ પકડાય છે, પણ એ હકીકતથી ક્યારેય ઇનકાર ન કરી શકાય કે અનેક અડ્ડા છે અને અનેક આપણા દીકરા દીકરીઓ ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. શું પોલીસના ધ્યાનમાં આ શક્ય હોય? અને આજે મેં 3 કેસ બતાવ્યા છે, કેટલા ચિંતાજનક. નમસ્કાર રોનકભાઈ, આપણે જે કંઈ અત્યારે વાતચીત કરી એની સાથે હું સંપૂર્ણ સહમત છું, પરંતુ કેટલીક વિગતો પણ આપની સમક્ષ મૂકવા માગું છું. કે આપણે કહ્યું કે છેલ્લા 1-1.5 વર્ષમાં 3 પોલીસ કર્મચારીઓ પકડાયા છે. 1.5 થી 2.5 લાખના પોલીસ ફોર્સમાં 3 પોલીસ કર્મચારી પકડાય એક દુઃખદ ઘટના તો ચોક્કસ છે, પરંતુ ક્યાંક સુપરવિઝનની કદાચ શું છે કે એના ઇમિડિયેટ જે અધિકારી છે એ અધિકારીની ક્યાંક સુપરવિઝનની ખામી જણાય કે એના નીચેના માણસો શું પ્રવૃત્તિ કરે છે એના ઉપર કદાચ એમનું ધ્યાન ઓછું ગયું હોય. એ પણ શું છે કે એક શક્યતા છે. સમાજમાં અને પોલીસમાં જે ડ્રગ્સનું વેચાણ છે કે ડ્રગ્સ સાથે કોઈ પણ માણસ કે પોલીસ કર્મચારી કે ખાનગી માણસ પણ સંકળાયો હોય તો એના અધમ કૃત્ય તરીકે ગણવામાં આવે છે. આપણે પ્રોહિબિશનની વાત કરી કે કદાચ ગુજરાતમાં દારૂબંધી છે, બીજા રાજ્યોમાં દારૂબંધી નથી, તો એને આપણે એટલું ડ્રગ્સ જેટલું કદાચ સિરિયસલી ગંભીરતાથી આપણે નથી લેતા.
પરંતુ ડ્રગ્સને ચોક્કસપણે આપણે ગંભીરતાથી લેવું જોઈએ. અને આપ જાણો છો કે રાજ્ય પોલીસ ખૂબ જ એને ગંભીરતાથી લે છે. મારા આટલા લાંબા કાર્યકાળમાં જૂજ આવા કેસો જોવામાં આવ્યા છે કે કેમાં કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી થાય. બીજું આપ જે જણાવો છો કે સામાન્ય એક યંગસ્ટરને ખ્યાલ આવે છે કે અહીંયા ડ્રગ્સ મળે છે, પોલીસને કેમ ખ્યાલ આવતો નથી? રોનકભાઈ, આપને હું સ્પષ્ટ કહું કે પોલીસ આ બાબતે નાના ડ્રગ્સ પેડલરને પકડવામાં માટે પણ ખૂબ જ મહેનત કરે છે. પરંતુ જે નાના ડ્રગ્સ પેડલર છે એ લોકો એટલી સિફતથી કામ કરતા હોય છે કે એમના ફિક્સ જે ગ્રાહક હોય છે એ ફિક્સ ગ્રાહકો સિવાય કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા પૈસા આપે તો પણ શું છે કે એને કોઈ પણ નાનો જથ્થો પણ શું છે કે એ લોકો આપતા નથી. અને એમનું ફક્ત નીડ બેઝ કે કોણ મારો ગ્રાહક છે એના સાથે બીજો કોઈ ગ્રાહક તો નથી ને, વત્તા પોતાનો માલ એવી જગ્યા પર ક્યાંક રાખશે કે જેના કારણે કોઈને ખ્યાલ પણ નહીં આવે. અને ગુજરાત પોલીસમાં એક આવા ગણ્યા ગાંઠ્યા લોકોના કારણે સમગ્ર પોલીસ વિભાગ બદનામ થાય છે. એ પણ શું છે કે અમારા માટે ખૂબ શરમજનક છે કે આ પ્રમાણેના બનાવો ના બનવા જોઈએ. અને જો સમાજ અને પોલીસ સાથે મળી અને આ અભિયાન વધુ તેજ બનાવશે તો હું ચોક્કસપણે માનું છું કે આમાં આપણને સફળતા મળશે. બ્રહ્મભટ્ટ સાહેબ, આપની વાત મહત્વંશે મારે પણ માનવી જોઈએ, કારણ કે મને વિભાગનો અનુભવ નથી. પણ બ્રહ્મભટ્ટ સાહેબ, મોડી રાત્રે અમદાવાદની અંદર ઘણી જગ્યાએ ચર્ચા પણ ચાલતી હોય છે, આ જગ્યાએ અડ્ડો, આ જગ્યાએ અડ્ડો, આ જગ્યાએ અડ્ડો. પોલીસ કહેવાય તો સાહેબ એને ને આપે કહ્યું કે કસ્ટમરને જ આપે, આ બધું બરાબર. પોલીસ કોને કહેવાય સાહેબ? લોકેશન ઉપરથી ટ્રેક કરે, પેલા ઉપરથી ટ્રેક કરે, આઈબી હોય, ડિસ્ટાફનું કામ શું સાહેબ? મને કહો, શોધી શકે કે નહીં સર? નહીં રોનકભાઈ, આપ છેલ્લા 1 વર્ષમાં જોશો, રોનકભાઈ આપ છેલ્લા ઘણા સમયથી જોશો કે અમદાવાદ એસઓજી, અમદાવાદ પોલીસે નાના પેડલર્સ કેટલા પકડ્યા છે. પહેલાં અગાઉ મોટો જથ્થો પકડાતો ત્યારે ચોક્કસપણે આક્ષેપ થતા કે ભાઈ તમે જે નાના પેડલર્સ છે એમને કેમ પકડતા નથી. પરંતુ રાજ્ય પોલીસે જે નાના પેડલરને પકડવાનું શું છે જે અભિયાન શરૂ કર્યું છે એની સૂચક જો આપ વિગતો લેશો તો આપને ચોક્કસ ખબર પડશે કે આ જે નાના 2 ગ્રામ, 5 ગ્રામ, 7 ગ્રામ, 10 ગ્રામ જે વેચવાવાળા પેડલર્સ છે એમને પણ ખૂબ મોટી સંખ્યામાં પકડવામાં આવ્યા છે. અને એના માટે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે ડીજીપી ઓફિસ, રાજ્ય સરકાર ખૂબ જ કટિબદ્ધ છે કે આવા નાના પેડલર્સ પકડાય કે જેના કારણે એ લોકો જે યંગસ્ટર્સને શું છે કે પૂરું પાડે છે ડ્રગ્સ, એના ઉપર શું છે કે આપણે નિયંત્રિત કરી શકીએ. સર, એક અંતિમ સવાલ. દારૂના કેસમાં પોલીસની સંડોવણી હોય તો સસ્પેન્ડ થાય, ડ્રગ્સના કેસમાં સસ્પેન્ડ જ થાય. તમને નથી લાગતું ડ્રગ્સના કેસમાં શરૂઆતમાં સસ્પેન્ડ અને પછી એકદમ ફાસ્ટ ઇન્ક્વાયરી કરી અને જો પોલીસ કર્મીની સંડોવણી હોય તો સીધો ડિસમિસ કરવો જોઈએ? અને એટલે કહું છું, જે રીતે દારૂમાં ક્વોલિટી કેસ ગણે છે એવી રીતે ડ્રગ્સમાં પણ એ વિસ્તારના જો અડ્ડો પકડાતો હોય તો એ વિસ્તારના પોલીસ અધિકારી માટે પણ ક્વોલિટી કેસના શું સજા કરવી, શું એક્શન લેવું એનું પ્રાવધાન કરવું જોઈએ. નહીં રોનકભાઈ, છે જ એ પ્રાવધાન છે જ કે કોઈ મોટા જથ્થામાં શું છે કે જો નાર્કોટિક્સ એટલે આપણે એનડીપીએસ જે ડ્રગ્સનો જથ્થો કહીએ છીએ એ પકડાય છે તો પણ સ્થાનિક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે. સાથે સાથે આપણે વાત કરી કે જે પોલીસ કર્મચારીઓ માનો કે જે આમાં સંડોવાયેલા છે એમની સામે તો શું છે કે આપણી જે જ્યુડિશિયલ સિસ્ટમ છે, જે નિયમો છે કે એમને જો જ્યાં સુધી કન્વિક્શન ના થાય ત્યાં સુધી તમે ડિપાર્ટમેન્ટમાંથી એમને ડિસમિસ કરી શકતા નથી. ફક્ત આપણે સસ્પેન્શન ઉપર જ એમને રાખવા પડે છે. પણ સાથે સાથે જેના વિસ્તારમાંથી મોટો જથ્થો પકડાય પણ સાથે સાથે આપણે એ પણ જોવું પડે છે કે સ્થાનિક પોલીસનું કામ મલ્ટીફેસેટ છે અને એમાં સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી છે કે મેળાપીપણું છે, આ બે વસ્તુઓ ખૂબ મહત્વની છે. બ્રહ્મભટ્ટ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ નરેન્દ્રભાઈ સાથે. નરેન્દ્રભાઈ, તમારા વડોદરાની અંદર નવું નથી, અમદાવાદના બીજા વિસ્તાર માટે નવું હશે. મને યાદ છે 2014-15ની અંદર પણ મેં આવા રિપોર્ટ ફાઇલ કરેલા, ટીવી પર ચલાવેલા, પેલા ઇન્જેક્શનવાળાના આ બધા. આપ શું માનો છો? પોલીસની સંડોવણી હોય છે? 1-2 કેસ પૂરતી તો આવી છે, પણ મોટા પાયે હોય છે કે આવા કોઈ કેસમાં હોય છે? રોનકભાઈ, કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ડાયરેક્ટ સીધી તો સૌપ્રથમ પોલીસની આવતી હોય છે. એટલે સૌપ્રથમ જવાબદારી પોલીસની હોય એ સ્વાભાવિક છે અને ત્યાંથી જ મૂળિયા શરૂ થાય એ પણ સ્વાભાવિક છે.
પોલીસ તંત્રની કામગીરી વિશે બહુ સવિસ્તર બ્રહ્મભટ્ટ સાહેબે અત્યારની કામગીરી, ભૂતકાળની કામગીરી શું કરી શકાય અને એમની નિષ્ઠા પર વધારે સવાલ ન કરતા એમાં જવાબદારો સામે પગલાં લેવાય છે, સાથે સાથે જ્યુડિશરીનો પણ પ્રોબ્લેમ હોય છે, એની આખી છણાવટ કરી. પણ હું એ વાત કરવા માગતો નથી, હું કોઈ આંકડામાં પણ જવા નથી માગતો. હું સ્પષ્ટ કહું છું કે સરકારની ઈચ્છાશક્તિ સિવાય પોલીસ તંત્રની અંદર આ પ્રકારનું કામ થઈ શકે ખરું? તમે પોલીસ તંત્રની અંદર 4-5 વડોદરાની વાત કરીએ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ થઈ, આટલું ડ્રગ્સ પકડાયું. પણ રોનકભાઈ, વડોદરાની વાત કરું, વડોદરા તો ડ્રગ્સની ફેક્ટરી છે. 2023ની અંદર છેલ્લા 5 વર્ષની વાત કરું તો તમે સિંધોટમાંથી 700 કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલું? 700 કરોડનું. બીજું અમારું સાવલી પાસે 500 કરોડનું 2022માં પકડાયું હતું. એ સીધું જ બોમ્બેની સેલિબ્રિટીને વપરાતું હતું. અહીંયા આખી અમારી 1125 કરોડની ડ્રગ્સની ફેક્ટરી, એમડી ડ્રગ્સ, સિન્થેટિક એમડી ડ્રગ્સ. સાહેબ, આ બધી જે પ્રવૃત્તિ છે એ પોલીસ તંત્રમાં 4-5 પોલીસવાળા પકડાય તો આ જવાબદારી કોની? સમગ્ર ગુજરાત અત્યારે બોલતા પંજાબની જેમ ડ્રગ્સની બાબતમાં આગળ વધી રહ્યું છે. દારૂની બાબતમાં આપ બહુ જ બળાપો કાઢી રહ્યા છો, પણ સરકારની ઈચ્છાશક્તિની, સરકારની કામગીરી સાથે સીધો સવાલ કરું છું. તમે પોલીસ તંત્રને જવાબદાર ડાયરેક્ટ રીતે કરી શકો. કોઈ પ્રામાણિક પોલીસ ઓફિસર હશે, એને ચિંતા હશે, દારૂ કદાચ કંઈક અંશે ચાલી શકે, પરંતુ ડ્રગ્સ તો ખરેખર બાળકોના અને યુવાનોના ભવિષ્ય ખતમ કરી નાખે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રકારે ડ્રગ્સનો વેપલો ગુજરાતમાં સૌથી મોટા પૈસા નેતાઓ લઈ રહ્યા છે. ફાસ્ટ મની છે. નાના પેડલર્સને પકડશો, પણ પેડલર્સનો ડ્રગ્સનો ધંધો ક્યાંથી? બિલકુલ. દીપકભાઈને પૂછી લઉં નરેન્દ્રભાઈ. દીપકભાઈ, 2 વાતો છે. જો આ પકડાયા 3 પોલીસવાળા છે, હું આખા વિભાગને જવાબદાર નથી ગણતો, પણ નરેન્દ્રભાઈની એક વાતમાં તો દમ છે. આખી ફેક્ટરીઓ પકડાય છે એ સારી વસ્તુ છે, ડ્રગ્સ પકડાય છે એ પણ સારી વસ્તુ છે, પકડવામાં આવે છે પણ ફેક્ટરીઓ ધમધમતી રહી એ પણ તો ખેલ છે ને. રોનકભાઈ, ખૂબ ચિંતાની બાબત છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આપણે જીત્યા છે પણ હારેલા હોય એના જેવો અહેસાસ થતો હોય છે આપણને. રક્ષક એ જ ભક્ષક બને કે એવી રીતે જે કાર્ય કરે એ ખૂબ ચિંતાની બાબત છે. એટલે દુઃખની બાબત એ છે. પણ હું એટલું જ જરૂર કહીશ, હું તમને કહું, છેલ્લા 10 વર્ષનો આપણો આંકડો જોઈએ. તમે કીધું કે 5 વર્ષની અંદર 1,30,000 લાખનું જે પકડાયું છે, પણ હું એવું કહીશ કે 10 વર્ષની અંદર ટોટલ આંકડો 1,74,000નો છે. છેલ્લા 5 વર્ષની અંદર તમે જોવા જાઓ તો 1,30,000 અને છેલ્લા આગળના 5 વર્ષ તમે જોવા જાઓ તો 44,000. બેવનો ગેપ. એટલે જે રીતે આપણો જે દરિયા કિનારો છે ને આપણી જે સંસ્કાર ને સંસ્કૃતિની જે છે એને ક્યાંક દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું ચોક્કસપણે કહીશ, બાબત ખૂબ ગંભીર છે. પરંતુ નરેન્દ્રભાઈ વારે ઘડી એક શબ્દ બોલતા હતા, જવાબદારી કોની? જવાબદારી બ્રહ્મભટ્ટ સાહેબે જે કીધું એ સરકારની પણ જવાબદારી છે, પોલીસની પણ જવાબદારી છે અને આપણા સૌની જવાબદારી છે. કારણ એટલા માટે છે કે બ્રહ્મભટ્ટ સાહેબે સાચી વાત કરી. જે માણસો આ કૃત્ય કરે છે જાહેરમાં નથી કરતા હોતા. નરેન્દ્રભાઈ જે આક્ષેપ કરે છે કે ફેક્ટરીઓ આટલી છે, ધમધમે છે, ડેટા છે એમની પાસે, તો એ પણ એક સામાજિક કાર્યકર છે, આપી શકે છે. અને જો કાર્યવાહી ન થાય તો ભારતીય જનતા પાર્ટી એના માટે જવાબદાર કહેવાશે. હું એટલું કહીશ કે આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અને નાયબ મુખ્યમંત્રી જે હર્ષભાઈ છે, એમની પોતાની જે કામગીરીને વહીવટના લીધે જે પોલીસને સ્વતંત્રતા આપવામાં આવી છે અને એના લીધે આપણને આઉટપુટ મળ્યું છે. છેલ્લા 5 વર્ષની અંદર આ પોલીસને સ્વતંત્ર હાથે કામ કરવાની જે કામગીરી આપેલી છે અને એના લીધે હું તમને કહું કે આજે જે કંઈ પરિણામ આપણને મળી રહ્યું છે એનું આ પરિણામ છે, આપણને મળે છે. એ પોતે કહેતા હતા, આ તમે પોતે પણ સ્વીકારશો ને આપણે સૌએ સ્વીકારવું પડે કે દરિયાઈ કિનારો આપણો સૌથી મોટો છે. સૌથી પહેલાં આપણને ગુજરાતને સોફ્ટ કોર્નર બનાવવામાં આવે છે અને છતાં પણ હું તમને કહું કે જાબાજ આપણી પોલીસો ગમે તેવી પરિસ્થિતિની અંદર આવા પેડલર્સોને પકડે છે અને એને ત્યાં સુધી નિશાન બનાવી અને બહાર લાવે છે. આજે તો જે કિસ્સો છે એમાં હું સ્પષ્ટપણે કહીશ કે પોલીસની કામગીરી ખરેખર ગૌરવપૂર્વક, કોઈ પણ પક્ષપાત વિના, કોઈ પણની ભેદભાવ રાખ્યા વિના, પોતાના ડિપાર્ટમેન્ટના પણ માણસો હોય
પણ જે અસામાજિક જે વસ્તુ છે, સમાજને જે બરબાદ કરી રહી છે, એવી વ્યક્તિઓને ક્યારેય સાખી ન લેવામાં આવે, એનું એક ઉત્તમ ઉદાહરણ એ લોકોએ પૂરું પાડ્યું છે. એટલે ગૌરવની બાબત પણ છે, દુઃખની બાબત પણ છે, બંને બાબતો છે આપણી પાસે. આપણે જીત્યા છે ખરા, પણ આપણે હારેલા હોય એવો અહેસાસ થાય છે, કારણ કે ભવિષ્યની ચિંતા કરીએ છીએ. એટલે હું એવું માનીશ કે આમાં કોઈ પણ રાજકીય મુદ્દો બનાવ્યા વિના બ્રહ્મભટ્ટ સાહેબે બહુ ડિટેલમાં આપણને સમજાવ્યું. સાહેબ, હું તમને કહું, એમાં કોઈ એમનું કોઈ પોલિટિકલ કે કોઈ પણ પ્રકારનું કોઈ પેચિંગવાળું વર્ક નહોતું લાગતું. જે કોઈ બાબત હતી એ બહુ સ્પષ્ટપણે કીધી, અને હું પોતે પણ સ્વીકારું છું. છેલ્લા 10 વર્ષની અંદર, છેલ્લા 5 વર્ષની અંદર, 10 વર્ષનો આંકડો જોઈએ અને 5 વર્ષનો છે, તો આપણા સૌ માટે ચિંતાજનક છે. માત્ર આક્ષેપ કરવાની નહીં. રોનકભાઈ, એક વાત તમને કરીશ, મેં જ્યારે પણ આ ડિબેટની અંદર હું આપની સમક્ષ આવું છું, મને ખબર છે તમે એટલી ચિંતા વ્યક્ત કરો છો. કારણ એટલું છે, ગુજરાતનું ભવિષ્ય અને આ દેશનું ભવિષ્ય કઈ બાજુ જઈ રહ્યું છે એની ચિંતા આપણે સૌએ કરીએ છીએ. અને એટલા માટે હું તમને ફરીથી કહું છું કે આ ડિબેટનો માત્ર ને માત્ર આક્ષેપબાજી થાય એનાથી નહીં, પરંતુ આનું નિરાકરણ આવે. ધારો કે તમને એવું લાગતું હોય કે ફેક્ટરીઓ છે તો ખાલી ડિબેટમાં બોલવાથી કોઈ વસ્તુ નથી થતી. તમે પોલીસને પણ માહિતી આપી શકો છો, સરકારને પણ આપી શકો છો. બ્રહ્મભટ્ટ સાહેબે બહુ સ્પષ્ટ વાતચીત કરી કે જેને ખબર છે એ પણ જો પોલીસને માહિતી આપશે તો આ કામ વધુ સરળ બનશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ આ સામાજિક પ્રવૃત્તિ જ્યારે કરતી હોય ત્યારે જાહેરમાં ન કરતી હોય. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એક વાર કહીશ, ડ્રગ્સનું દૂષણ નાથવા માટે તમામે સહિયારો પ્રયાસ કરવો પડશે. હકીકત છે, એ પણ હકીકત છે, આપણી પોલીસે જીવના જોખમે, આપણી એજન્સીઓ જીવના જોખમે દરિયામાંથી ડ્રગ્સ પકડ્યું છે. આ પણ હકીકત છે. પણ જૂજ કિસ્સા આવા સામે પણ આવ્યા છે જ્યાં પોલીસની સંડોવણી છે. હું નથી કહેતો જરાય કે મોટા પાયે સંડોવણી પોલીસની છે એટલે આ બધું ચાલે છે, પણ એ માનવું પડશે. ચાલે તો છે, અડ્ડાઓ ચાલે છે, આપણા દીકરા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે. આ મુદ્દાને વધુ ગંભીરતાથી લેવાની જરૂર છે, અને ગંભીરતાથી વધુ પોલીસ લે, કારણ કે દાગ મારી પોલીસ ઉપર લાગે ને ક્યારે ન ચાલી શકે. એમાં આ દાગ ક્યારે ન ધોઈ શકાય.